નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? મિત્રો, આપણે વાત કરવાના છીએ 25 વર્ષની એક મહિલા કંડક્ટર સાથે બનેલી એક અજીબ ઘટનાની। જામનગરના બસ સ્ટેશન પર સવારના 9 વાગ્યાનો સમય હતો। મુસાફરો પોતાના સામાન સાથે બસ જતી ન રહે તે માટે ઉતાવળમાં દોડતા દોડતા બસ તરફ દોડી રહ્યા હતા। આ ભીડ વચ્ચે એક 25 વર્ષની યુવતી વનિતાબેન કંડક્ટરના યુનિફોર્મમાં ઊભી હતી। આ યુવતી કંડક્ટરની નોકરીમાં નવી જ ભરતી થઈ હતી। ખાખી કલરનો ડ્રેસ અને ખભા પર ખાખી કલરનો દુપટ્ટો અને હાથમાં ટિકિટનો થેલો હતો। એની આંખોમાં ગજબનો આત્મવિશ્વાસ ઝળહળતો હતો, પરંતુ સાથે સાથે હૃદયમાં થોડી ગભરામણ પણ દેખાતી હતી। પોતે જ મનોમન પોતાને કહી રહી હતી કે વનિતા, શું તું આ નોકરી કરી શકીશ? બધા પુરુષો વચ્ચે મહિલા કંડક્ટર બનવું સહેલું નથી, છતાં પણ તારે હિંમત નથી હારવાની, એમ પોતાને જ હિંમત આપતી એ બસ તરફ આગળ વધે છે। આજે એની ડ્યુટી જામનગરથી વડોદરા જતી બસમાં હતી। સામે ડ્રાઈવર, બાજુમાં હેલ્પર અને પાછળ મુસાફરો ધીમે ધીમે પોતાની સીટ પર બેસી રહ્યા હતા। બસ ઉપડવાનો સમય થઈ ગયો હતો। ધીમે ધીમે બસ સ્ટોપ પરથી બસ બહાર નીકળી। વનિતા પોતાના થેલામાંથી ટિકિટ કાપવા માટેનું મશીન બહાર કાઢી એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ પૂછતી રહી। ક્યાં જવું છે? એક વડોદરા, બે વડોદરા, એમ એક પછી એક મુસાફરોને ટિકિટ આપી રહી હતી। બરાબર એ જ વખતે એક વૃદ્ધ પાછળની સીટ પર બેઠેલા દેખાયા। સાદા કપડાં, પગમાં જૂના ચંપલ, હાથમાં ફાટેલો થેલો, એમ લાગતું હતું કે જીવનભરનો ભાર પોતાના ખભા પર લઈને બેઠેલા હોય। વનિતા એ દાદા તરફ આગળ વધી। દાદા, ક્યાં જવું છે તમારે? દાદાએ ધીમા અવાજમાં કહ્યું, દીકરી, જ્યાં બસ ઊભી રહે ત્યાં। વનિતા થોડી અટકી ગઈ। એમ કેમ બોલો છો દાદા? તમારે જ્યાં જવું હોય ત્યાંનું કહો એટલે હું તમને ટિકિટ કાપી આપું। દાદાની આંખોમાં આંસુ આવી ગયા। દીકરી, હવે તો મારે ક્યાં જવું છે એ જ મને ખબર નથી। મારી જ દીકરીએ મને ઘરેથી કાઢી મૂક્યો છે। મારું તો હવે ઘર જ રહ્યું નથી। મારી પાસે એક રૂપિયો પણ નથી। ટિકિટ શું આપું? આ વાત સાંભળતા જ વનિતા ચોંકી ગઈ। બસના અવાજ વચ્ચે પણ એ શબ્દો એને કાનમાં ઊંડા ઉતરી ગયા હતા। દાદાએ પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો અને એક નાની સોનાની વીંટી બહાર કાઢી અને કહ્યું કે લે દીકરી, આ સોનાની વીંટી તું રાખી લે અને મને ટિકિટ કાપી આપ। આ સિવાય મારી પાસે બીજું કંઈ નથી। એટલું કહીને દાદા રડી પડ્યા। વનિતાની આંખમાં પણ આંસુ આવી ગયા। પળભર માટે એને પોતાના દાદા યાદ આવી ગયા। બાળપણમાં કેટલા પ્રેમથી લાડ લડાવતા હતા અને ખભા પર બેસાડી રમાડતા અને વાર્તાઓ સંભળાવતા હતા। જો આજે મારા દાદાને કોઈ ઘરમાંથી બહાર કાઢી મૂકે તો એમ વિચારતા જ એના હૃદયમાં કંપારી છૂટી ગઈ। બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ દ્રશ્ય જોઈને ચૂપ થઈ ગયા। કોઈ બારીની બહાર જોવા લાગ્યા તો કોઈએ આંખ આડા કાન કર્યા, પણ વનિતા એવું કરી ન શકી। એ ધીમેથી બોલી, દાદા, તમારે ટિકિટ માટે વીંટી આપવાની જરૂર નથી। આ સોનું તમારા જીવનનો મહામૂલો આધાર છે। એને આમ એક ટિકિટ માટે વાપરી ન નખાય। દાદા હચમચી ગયા, પણ દીકરી, ટિકિટ વગર વડોદરા કેવી રીતે જઈ શકીશ? તું તો ડ્યુટી પર છે, તારી પણ એક મર્યાદા હોય છે। તારે પણ નિયમમાં રહીને નોકરી કરવાની હોય છે। નિયમથી પણ મોટું છે અને એ છે માનવતાનો ધર્મ। હું તમારો દંડ નહીં લઉં। હું તમને મારા ખિસ્સાના પૈસામાંથી ટિકિટ કાપી આપીશ। એટલું કહીને એણે પોતાના પર્સમાંથી રૂપિયા કાઢ્યા અને દાદાને ટિકિટ કાપી આપી। દાદાની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા। દીકરી, તું તો ખરેખર જગદંબાનો અવતાર છે। મારા પોતાના જ લોકોએ મને ઠુકરાવ્યો અને આજે તું અજાણી હોવા છતાં મને તું પોતાનો સમજી રહી છે। મુસાફરોમાં પણ હલચલ મચી ગઈ। કેટલાક લોકો બોલ્યા કે આવી છોકરીઓ માટે જ સમાજ જીવતો રહે છે। ખરેખર જેવી ઈમાનદારી અને માનવતા આ મહિલા કંડક્ટરમાં છે, એવી જ ઈમાનદારી અને માનવતા સમાજમાં દરેક સ્ત્રી પુરુષમાં હોવી જોઈએ। વનિતા શાંત રહી, પણ મનમાં એક ગાંઠ વાળી લીધી હતી કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી ઈમાનદારી અને માનવતા ગુમાવીશ નહીં।
નોકરી માત્ર પગાર માટે જ નથી, લોકોના દુઃખમાં ભાગ પડાવવા માટે પણ છે. બસમાં શાંતિ છવાઈ ગઈ. દાદા ધીમે ધીમે બોલતા ગયા, દીકરી, હું પહેલાં બહુ ખુશખુશાલ જીવન જીવી રહ્યો હતો. માલ, મિલકત, કુટુંબ, પરિવાર બધું જ હતું. મેં મારી દીકરીને ભણાવી ગણાવી લાયક બનાવી અને એક સારા પરિવારમાં એના લગ્ન કરાવી દીધા. પરંતુ જમાઈએ એને કહ્યું કે વૃદ્ધો તો જીવનમાં બોજારૂપ હોય છે. મારી દીકરી પણ એની વાતમાં આવી ગઈ અને આજે એ જ દીકરીએ મને કહ્યું કે તમે હવે અમારા માટે ભાર બની રહ્યા છો અને મને ઘરની બહાર કાઢી મૂક્યો. દાદાની વાત સાંભળીને વનિતા તો રીતસરની ચોંકી ગઈ. દાદા, દીકરી પોતાના પિતાને બહાર કાઢે ખરી? એ કેવી રીતે સંભવ બને? દાદા હળવેકથી બોલ્યા, દીકરી, પૈસા જ્યારે આંખો પર પટ્ટો બાંધી દે છે ત્યારે લોહીની લાગણીઓ પણ લોકો ભૂલી જતા હોય છે. મુસાફરોમાં કેટલાક વૃદ્ધ પોતાના ચહેરા ઢાંકી વિચારી રહ્યા હતા. કોઈકના દિલમાં પોતાનું જીવન કસોટી પર ચડી ગયું હતું. એક યુવાન મુસાફરે કહ્યું કે કાકા, તમે ચિંતા ન કરો. આ દેશમાં હજી પણ લોકો એવા છે જે વૃદ્ધોને પોતાના ગણે છે. બાજુમાં બેઠેલી એક માતાએ પોતાના બાળકને બાથ ભરતા કહ્યું, જો બેટા, આ કંડક્ટર બેન જેવા લોકો જીવનમાં પ્રેરણારૂપ હોય છે. તું પણ મોટો થઈને ક્યારેક કોઈકનો આધાર બનજે. બસના વાતાવરણમાં અલગ જ ગરમી આવી ગઈ. લોકોને લાગ્યું કે આ બસ હવે માત્ર પ્રવાસ નહીં પણ જીવનનો પાઠ આપી રહી છે. વનિતા મનમાં વિચારી રહી હતી કે આજે હું નોકરીના શરૂઆતના દિવસોમાંથી જ આવી કસોટીમાંથી પાર ઉતરી રહી છું. જો હું નિયમ પકડી રાખું તો દાદાને બસમાંથી ઉતારવા પડે, પણ જો માનવતા પકડી રાખું તો મારી ઈમાનદારી સાબિત થશે. એણે નક્કી કર્યું કે મારા માટે સાચું એ છે કે પહેલાં દાદાને માન આપવું જોઈએ, નિયમ પછી આવે. એણે પોતાના મનમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, મને એવી શક્તિ આપજે કે હું આ દાદા જેવા કમભાગી વૃદ્ધોને માટે કંઈક કરી શકું. બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. દાદા બારી બહાર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર દુઃખ હતું, પણ એમના પ્રત્યે વનિતાના વ્યવહાર પછી થોડી શાંતિ પણ હતી. વનિતા દાદાને પાણીની બોટલ આપતા બોલી કે દાદા, હિંમત રાખજો. એવું નહીં માનતા કે બધું ખતમ થઈ ગયું છે. ભગવાન કંઈક ને કંઈક રસ્તો જરૂર સુજાડશે. દાદા ધીમેથી બોલ્યા, દીકરી, તું જે કહી રહી છે એ જ મારા માટે આશાનું કિરણ છે. નહીતર હું તો હવે એકલો પડી ગયો છું. હવે આખી બસ દાદાની વાત સાંભળવા ઉત્સુક થઈ ગઈ હતી. એક મુસાફરે પૂછ્યું કે દાદા, તમારે ક્યાં જવું છે? દાદાએ કહ્યું કે મારે વડોદરા જવાનું છે. ત્યાં મારા એક બાળપણના મિત્ર રહે છે. કદાચ એ જ મને આશરો આપશે. વનિતા બોલી, તો પછી હવે તમે ચિંતા નહીં કરતા, કેમ કે હવે હું તમને ત્યાં સુધી સહી સલામત પહોંચાડીને જ રહીશ. આ સાંભળીને દાદાને આંખોમાં ચમક આવી ગઈ. બસ બપોરના સમયે એક હોટલમાં રોકાણી. મુસાફરો ઉતરીને ચા નાસ્તો કરવા લાગ્યા. વનિતા દાદાને પૂછે છે, દાદા, તમારે કંઈ ખાવું છે? દાદા સંકોચથી બોલ્યા, દીકરી, ભૂખ તો છે પણ મારી પાસે પૈસા નથી. દાદા, તમે ચિંતા ન કરો. વનિતાએ 2 થાળીઓ મંગાવી, એક દાદા માટે અને એક પોતાના માટે. દાદાને થાળી આપતા વનિતા બોલી કે દાદા, આજે તમે મારા મહેમાન છો. આ સાંભળીને દાદાની આંખો ફરીવાર ભીની થઈ ગઈ. દીકરી, તું મારું કેટલું ધ્યાન રાખે છે. તારા પિતા કેટલા નસીબદાર હશે કે તેમને તારા જેવી દીકરી મળી. પરંતુ દાદાને ક્યાં ખબર હતી કે વનિતાએ પોતાના પિતાને બાળપણમાં જ ગુમાવી દીધા હતા. જમી લીધા પછી બધા મુસાફરો પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા અને થોડીવારમાં બસ ફરી પાછી રોડ પર દોડવા લાગી. બસમાં બેઠેલા કેટલાક મુસાફરો એકબીજાને કહેવા લાગ્યા, અરે, આ કંડક્ટર બેનનું હૃદય તો સોના જેવું છે. હા, આવી છોકરીઓ જ સમાજને જીવતા રાખે છે. એક મુસાફરે તો દાદાને થોડા રૂપિયા આપીને કહ્યું કે કાકા, લ્યો, આ મારા તરફથી તમને ભેટ. દાદા હાથ જોડીને બોલ્યા, ના બેટા, મારે ભિક્ષા નથી જોઈતી.
વનિતાએ કહ્યું કે દાદા, આ ભિક્ષા ન કહેવાય. તમને કોઈ માનવતા ખાતર મદદ કરતું હોય તો એ મદદ સ્વીકારી લેવાય. બસ ફરીથી આગળ વધી. દાદા ધીમે ધીમે પોતાનું જીવન કહેવા લાગ્યા. હું એક ગરીબ ખેડૂત હતો, પણ મેં મહેનતથી જમીન ઊભી કરી હતી. પોતાની દીકરીને સારો અભ્યાસ કરાવ્યો, પણ લગ્ન પછી એના પતિએ એને શીખવાડી દીધું હતું કે વૃદ્ધો તો ભાર સમાન હોય છે, અને એ જ શબ્દોમાં મને ત્યજી દીધો. મુસાફરો શાંતિથી સાંભળતા રહ્યા. વનિતાને લાગ્યું કે આજે માત્ર દાદા જ નહીં, પણ કેટલીક વૃદ્ધ આત્માઓ આ બસમાં સાથે સફર કરી રહ્યા છે. સાંજ પડતા જ બસ વડોદરાની નજીક આવી પહોંચી. દાદાની આંખોમાં થોડીક ચમક દેખાણી. દીકરી, બસમાંથી ઉતર્યા પછી મને મારા મિત્રના ઘરે લઈ જઈ શકીશ? વનિતાએ કહ્યું, હા દાદા, અવશ્ય. હું તમને તમારી નિયત જગ્યાએ પહોંચાડી દઈશ. ડ્રાઈવર પણ સ્મિતથી બોલ્યો, કંડક્ટર બેન, તમારું મન તો બહુ મોટું છે, અને ગર્વ છે કે તમે અમારી સાથે છો. બસ સ્ટેન્ડ પર ઉતર્યા પછી વનિતા દાદાને લઈને એક નાની ગલીમાં પહોંચી. એક જૂનું ઘર. દાદાએ હળવેથી દરવાજો ખખડાવ્યો. અંદરથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. અરે ઉમેશભાઈ, તમે અહીં? દાદાની આંખમાંથી આંસુ વહી ગયા. હા મિત્ર, મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, એટલે હવે તારી પાસે જ આશરો લેવા આવ્યો છું. અરે મિત્ર, તારા માટે તો હંમેશા દરવાજા ખુલ્લા જ છે. ચાલ અંદર. દાદા મિત્રના ઘરમાં દાખલ થયા ત્યારે વનિતા બહાર ઊભી રહી. દાદાએ પાછું વાળીને જોયું અને કહ્યું કે દીકરી, તું જ ભગવાન છે મારા માટે. આજે તો તું ના હોત તો હું રસ્તા પર રઝળતો હોત. વનિતા ધીમેથી બોલી, દાદા, હું તો બસ મારી ફરજ બજાવી રહી હતી. મને આશીર્વાદ આપો કે હંમેશા ઈમાનદારી અને માનવતા સાથે હું મારું જીવન વ્યતીત કરું. દાદા હાથ ઊંચો કરીને આશીર્વાદ આપતા બોલ્યા, દીકરી, તે પ્રગટાવેલો માનવતાનો દીવો હંમેશા જલતો રહે, અને એ દીવાનો પ્રકાશ જગતને પ્રકાશિત કરતો રહે. વનિતા હાસ્ય સાથે પાછી બસ સ્ટેશન તરફ આગળ વધી. એના દિલમાં સંતોષ હતો. આજની સફર માત્ર એક ડ્યુટી નહોતી, પણ જીવનનો પાઠ હતો. તો મિત્રો, આ વાર્તા તો કાલ્પનિક છે, પરંતુ આપણે આ વાર્તામાંથી એ શીખવાનું મળે છે કે જેનાથી આપણે બીજાને કંઈક ઉપયોગી થઈ શકીએ. તો મિત્રો, મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.